અમરેલી લોકસભા બેઠક પર સતત 3 ટર્મથી સાંસદ રહેલા નારણ કાછડિયાની 2024માં ટિકિટ કપાતા ચૂંટણી પહેલા જ નારાજ થયા હતા. જોકે ભાજપે જે તે સમયે તો ગમે તેમ કરીને ડેમેજ કંટ્રોલ કરી ઘીના ઠામાં ઘી પડી ગયું હોવાનું ચિત્ર ઊભું કર્યું હતું. પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં જ નારણ કાછડિયાએ ફરી પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીને લઈને બળાપો ઠાલવતા કહ્યું હતું કે પાર્ટીએ જે સિલેક્શન કર્યું છે તે અમરેલીની 23 લાખની વસ્તી અને 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે અને કહ્યું કે થેન્ક યુ ન બોલી શકે એવી વ્યક્તિને પાર્ટીએ ટિકિટ આપી. આ સિવાય પણ કાછડિયાએ ભાજપના કાર્યક્રમમાં 2020 અંદાજમાં પોતાની જ પાર્ટીને ઘેરી હતી. અમરેલીમાં સતત 3 ટર્મ સાંસદ રહેલા નારણ કાછડિયાએ આજે ભાજપના કાર્યક્રમમાં પોતાની જ પાર્ટીને આડે હાથે લીધી હતી. કાછડિયાએ કહ્યું હતું કે પાર્ટીએ મને 3 વાર ટિકિટ આપી, તેના માટે હું પાર્ટીનો આભારી છું અને મને કોઈ જ રંજ નથી. પરંતુ જે સિલેક્શન કર્યું છે તે અમરેલીની 23 લાખ વસ્તી અને 17 લાખ મતદારોનો દ્રોહ છે. આવો જાણીશું શું કહ્યું હતું. અમરેલી જિલ્લાનું ગૌરવ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દિલીપભાઈ સંઘાણી સાહેબ વિશ્વની મોટામાં મોટી સંસ્થા એટલે કે ઇફકોના ચેરમેન તરીકે આજે બિનહરીફ જ્યારે પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે અમરેલી જિલ્લાના અને સાવરકુંડલા શહેર અને તાલુકાના તમામ કાર્યકર્તાઓ એમને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા અને શુભકામના પાઠવે છે. અને વિશ્વની મોટામાં મોટી સંસ્થા ઇફકો જ્યારે એમના ચેરમેન પદ બનવું અને એ અમરેલીના એક વ્યક્તિ એટલે કે દિલીપભાઈ સંઘાણી સાહેબ જે અમરેલીનું નહીં, ગુજરાતનું નહીં પણ સમગ્ર ભારત અને વિશ્વનું જ્યારે સહકારી નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે ખરેખર અમરેલી જિલ્લાને ગૌરવ લેવું જોઈએ કે અમરેલી સહકારી ક્ષેત્રના કોઈ ભીષ્મ પિતામહ તરીકે જો કોઈ કામગીરી કરી રહ્યો હોય તો એનું નામ દિલીપ સંઘાણી છે. તો હું દિલીપભાઈ સંઘાણીને એક અમરેલીના સાંસદ તરીકે ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. દિલીપભાઈ જે ઈલું બોલ્યા છે એમાં દિલીપભાઈ જરા પણ ખોટા નથી. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વર્ષોથી જે કામ કરી રહ્યા છે જે કાર્યકર્તાઓ એમની જગ્યાએ જ્યારે તમે સવારમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો, બપોર પછી એમને પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો, એ ખરેખર એ મને તો પસંદ નથી. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે એમની આગળ કાર્યકર્તાઓની ફૌજ છે, એમની પાસે આટલા ટાઈમથી સત્તા છે. છતાં પણ જે આજે લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાં જે મતદારોમાં નિરસતા અને જે કાર્યકર્તાઓમાં ઉદાસીનતા હતી એનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની જે અવગણના થતી હતી એ મેં નજરે જોઈ. એટલે ઉમેદવારનો રોહ પછીની બાબત છે, પણ જે તમને કહું કે આજે વર્ષોથી કામ કરતા હોય એ કાર્યકર્તા ઓડિયન્સમાં બેઠો હોય અને જે ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીને અને પુષ્કળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેફામ રીતે વાણીવિલાસ કર્યો હોય એ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આંતરડી કકળતી હોય છે કે આ લોકોની અમે ગાળો ખાધી છે, આ લોકોના અમે માર ખાધા છે. એ આજે સ્ટેજ ઉપર બેઠા છે ને અમે સામે બેઠા છે. આ કાર્યકર્તાની નારાજગી હતી, અમારી આગળ વાત આવતી હતી ત્યારે અમે પણ દુભાતા હતા કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વાત 100% સાચી છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાને લેવાય ન લેવાય એવું નથી કહેતા, પરંતુ પણ એમનું દરેક ગુણ અવગુણ જોઈ અને પછી ભારતીય જનતા પાર્ટીમાં લે તો ઘણી સારી બાબત કહેવાય. મહેર ખેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.